તો રાજકોટના માતૃ મંદિર કોલેજમાં એનએસયુઆઈનું હલ્લાબોલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિનો વિરોધ દર્શાવ્યો। ગિરીશ ભીમાણીના મોઢા પર શાહી લગાવી અને વિરોધ દર્શાવ્યો હતો। ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીનો આરોપ છે। આબુ ગયેલી વિદ્યાર્થીનીઓ પાછળ જવાનો આક્ષેપ છે, જ્યારે એનએસયુઆઈના કાર્યકરોએ ગિરીશ ભીમાણીની કોલેજ માતૃ મંદિરમાં જઈ અને વિરોધ દર્શાવ્યો છે। તો આ વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે। ગિરીશ ભીમાણી પર શાહી લગાવી અને વિરોધ દર્શાવ્યો હતો, જે રીતે વિદ્યાર્થીની છેડતીનો આરોપ છે। સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના 2 દિવસ પૂર્વે અમરેલીથી સામે આવી છે। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ આબુ પ્રવાસમાં ગઈ હતી। ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર અને ભાજપના નેતા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ગયા હતા। આ ગિરીશ ભીમાણી ફૂલ નશાની હાલતમાં હતા અને તે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા અને છેડતીનો બનાવ એ સામે આવ્યો છે। ત્યારે અમે આજે શિક્ષણ વિભાગ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ ગિરીશ ભીમાણી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આજે ગિરીશ ભીમાણીનું પુતળા દહન એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું। આ ગિરીશ ભીમાણીનું કાળું મોઢું કરી અને વિરોધ દર્શાવવામાં આવ્યો। શિક્ષણ જગતમાં આવો કોઈ પણ બનાવ આવશે તો એનએસયુઆઈ હંમેશા એ વિદ્યાર્થીની પડખે ઊભો રહી અને વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ છે।